હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને વાગી ગયા 6:45. આમ તો 5 મિનિટ આગળ ઘડિયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. પછી બધી આવતી કરી કચરો બચરો કાઢી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. શુભ સવાર. 6:45 થઈ છે. જો આપણે બ્રશ કર્યું. તે કરો કુની રાહ જો. બ્રશ કરી સીધું નાવા. મસ્ત ઠંડુ ઠંડુ બહાર કરી ઉનાળા જેવું વાતાવરણ. બહાર જ બેસી રહીએ ને એમ થાય આમ. ઉનાળા જેવું વાતાવરણ. ઉનાળા જેવું. ઠંડુ હોય એટલે આમ મજા આવે ને. ઘરમાં ગરમી લાગે અને બહાર ઠંડુ હોય એવું. હવે લીંબુ પતી ગયા ને હવે ફૂલ બેઠા હ લીંબુમાં. તો ચાલો જઈશું હવે સ્કૂલ. એમ હવ જોરદાર. આવજો. મળીએ સ્કૂલથી આવી કેટલા વાગે? 12:30 પૂણો બરાબર 1. નહીં હોય. તે તમે તો ના જ હોય ને. ભાઈ તો શું મળશે? અમે મળીશું ને હું ને મમ્મી મળીશું ને. તો 1 વાગી ગયો અને મુરઈ તો મોમો બનાવ્યો. બટાકાનું શાક ને મુરૈયો ને દહીં ફરાળી ફરાળી બધું. ખાઈ લઈએ એમ તો એવું તો 6:30 થયા અને ખાવાનું બનાવવાની તૈયારી થઈ રહી છે. બોલો. હું બોલું? આપણે હા હું બોલું? જે બોલવું ભાઈ. એમ તો હવે આપણે આવીને ચાવા પીધી મસ્ત અને હવે બેઠા હા ટીવી જોઈએ. હરગવાનું કંઈ કાપવાનું કહેતા હતા લાવો કાપી નાખો. શું કરવાનું હો મમ્મી? સૂપ બનાવીને રાખ્યું હોય અહીંયા. સરગવાનો સૂપ અને સરગવાનું શાક અને તીખારી આટલી વસ્તુ બનાવી. આ મમ્મીએ ડાય કરીને તે કપડાને ડાય કરીએ. મને તો લાગ્યું આવું ચોટ્યું. મને નહીં ખબર. આ તાર વાળ ઓમ કર્યા હશે ને એટલે અડ્યું હશે. તો મસ્ત વાતાવરણ તો હોય એમ સારું પણ ગરમી એ હા બફારો. અમે આવું જ હોય ને આ રક્ષાબંધન ને એવું બધું આવે ને એટલે બફારો હોય ને પછી જન્માષ્ટમી વરસાદ પડે. નહીં મને તો ગળ્યું ગળ્યું લાગ્યું હતું પછી આમ અને થોડું ખારું ય. તો ચાલો મળીએ આગળ ફોન કરી. તો 7:15 થવા આવ્યા અને 12 દરવાજો ખોલ્યો તો મસ્ત સંધ્યા ખીલેલી. ઉપર જઈને બતાવો. ઓરેન્જ ઓરેન્જ થઈ જીવો નહીં સંધ્યા ખીલી મસ્ત. બારે બધું ઓરેન્જ ઓરેન્જ દેખાય. સાડા 8 થયા. જમવામાં ભરેલું સરગવું અને ભરેલા બટાકા. નવું મેનુ આવ્યું આજ. તીખારી રોટલી ખીચડી અને સરગવાનો સૂપ જે અમે પી લીધો. ઓકે તો ચલો જમી જમી લઈશું. આપણે તો કોઈ ફીર પડશે નહીં.
ચમ કલાક લેટ થાય કરતો કારણ કે આપણે તો ખાઈએ બે ટાઈમ તે અમે બપોરે તો ખાઈએ. હે કે ઉપવાસ કરતા લે પેલા તારું સૂપ લેજે બેટા તો ચલો જમી લઈએ. લાઈટિંગ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.